હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. ગઈકાલના લેક્ચરમાં આપણે મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને એમાં ખાલી લાઇકલીહુડ ફંક્શન જે છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય એ જોયું હતું. મેક્સિમમ લાઇકલીહુડ હજી આપણે એની જે થિયરી છે એ કરવાની બાકી છે. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું એ મુજબ જે આપણે મેથડ ઓફ મોમેન્ટ્સ અલગ અલગ એક્ઝામ્પલ જો બાકી હશે તો હું મેક્સિમમ ટ્રાય કરીશ કે દરેક એક્ઝામ્પલ આપણે અહીંયા એકવાર કાઉન્ટ કરી લઈએ. તો આજે આપણે મેથડ ઓફ મોમેન્ટ્સ જે છે એનો એક એક્ઝામ્પલ જોવાનો છે. થોડોક અલગ ટાઈપનો એક્ઝામ્પલ છે. કરીએ છીએ આપણે એ જ મુજબ કરવાનો છે આપણે, પણ અત્યારે સુધી જે આપણે કર્યા એ બધા કન્ટિન્યુઅસ કેસવાળા એક્ઝામ્પલ કર્યા. આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા જ્યારે આપણે મ્યુ1 ડેશ ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે. આ જે એક્ઝામ્પલ છે એ ડિસ્ક્રીટ એક્ઝામ્પલ છે, એટલે એ પ્રમાણે થોડો ઘણો જે ડિસ્ક્રીટનો ફેર પડે છે સમેશન આવશે અહીંયા, અને આગળ પણ જે સિમ્પ્લિફિકેશન આપવાનું છે એમાં થોડો ફેર છે. તો એક્ઝામ્પલ મને મળ્યો તો મેં કીધું આજે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. અને ઘણીવાર શું કહેવાય, પ્રેક્ટિકલ જ્યારે કરવાનું હોય ત્યારે પણ આવા એક્ઝામ્પલ આવતા હોય, પણ એકવાર તમે ભણી ગયા હોય તો પ્રેક્ટિકલમાં તમને એટલો અઘરો નહીં પડે કે, અને પ્રેક્ટિકલમાં આપણી પાસે એટલો બધો ટાઈમ પણ નહીં હોય કે દરેક એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. હું એક એક્ઝામ્પલ ગણાવી દઈશ, બાકી બધા તો તમારે જાતે જ ગણવાના હશે ને. તો અત્યારે જે છે આ એક એક્ઝામ્પલ એ જોઈ લઈએ. આ એક્ઝામ્પલ પણ થોડો લેન્ધી છે એટલે આ લેક્ચરમાં એક એક્ઝામ્પલ જ થવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. અને હા, તમે લોકો તમારી બુક અને પેન જે છે એ સાથે લઈને જ બેસજો અત્યારે. એટલે શું કહેવાય, હું જે કાઉન્ટ કરાવું એની સાથે સાથે તમારે લખતું જ જવાનું છે. આખો એક્ઝામ્પલ હું જ અહીંયા કાઉન્ટ કરવાની છું, હું લખતી જઈશ, એની સાથે સાથે તમારે લખતું જવાનું. વચ્ચે જે લાઇન્સ આવશે એ બોલી દઈશ, એટલે બોલીશ એ પણ તમારે જાતે લખતું જવાનું. એટલે આખું એક્ઝામ્પલ તમારે એ રીતે ગણાઈ જશે, રાઈટ. લાસ્ટમાં જે છે બાકીના પેજ ડિસ્પ્લે કરી દઈશ, એટલે એ તમે જોઈ શકો કે તમારે ક્યાં ભૂલ થઈ હોય, આગળ પાછળ રહી ગયા હોય તો. તો આપણો આઈ હોપ કે બુક પેન લઈ લીધી છે. તો ચલો લખવાનો છે. આ રકમ છે. શું છે રકમ એક્ઝામ્પલની? હું વાંચું છું, સાથે સાથે તમે લખતા જજો. ઇફ x1, x2 up to xn is a random sample from fxp is equals to 3cx p raised to x 1 minus p raised to 3 minus x upon 1 minus p raised to 3, where x is equals to 1, 2, 3 and p ની જે રેન્જ છે એ 0 થી 1 ની છે, ઇક્વલ ટુ 0 elsewhere. Now estimate p by the method of moments. તમે અહીંયા જુઓ છો એ પ્રમાણે આપણું જે ડિસ્ટ્રીબ્યુશન અહીંયા દેખાય છે એ ડિસ્ક્રીટ છે. કેવી રીતે ખબર પડી? એક્સની 3 વેલ્યુ આપેલી છે, 1, 2, 3. ડિસ્ક્રીટ હશે ત્યારે અલગ અલગ પોઈન્ટ્સની વેલ્યુ આપેલી હશે. કન્ટિન્યુઅસમાં આપણને ખબર છે કે ઇન્ટરવલ હોય આખો, 0 to 1નો ઇન્ટરવલ હોય. તો ઇન્ટરવલ હોય એનો અર્થ શું કે 0 થી 1, 0ની વેલ્યુ પણ લઈ શકે છે આપણો એક્સ, 1 પણ વેલ્યુ લઈ શકે, એની વચ્ચેની દરેક વેલ્યુ આપણો એક્સ લઈ શકતો હોય. ડિસ્ક્રીટ છે અહીંયા, એનો મતલબ શું? 1, 2, 3, એટલે કે લાઈક એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3. આ 3 જ વેલ્યુ આપણો એક્સ લઈ શકે. પછી 1, 2, 3ની વચ્ચે જે વેલ્યુઝ આવતી હોય 1.1, 1.5, 2.9, આવી એક પણ વેલ્યુ આપણો એક્સ લેતો નથી, ઇક્વલ ટુ 0 elsewhere. એટલે એ બધી જગ્યાએ આપણો એક્સ કેવો છે? 0 છે, રાઈટ. તો આ જે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1, 2, 3 આપ્યું છે એની ઉપરથી આપણને આઈડિયા આવ્યો કે આ જે છે એ ડિસ્ક્રીટ છે, જે પીડીએફ આપેલું છે. તો હવે રકમ તમારે લખાઈ ગઈ હશે. આપણે પીને એસ્ટિમેટ કરવાનો છે. આપણી પાસે એક જ પેરામીટર છે જે અનનોન છે, તો એક જ પેરામીટરને એસ્ટિમેટ કરવાનો છે. સો એસ્ટિમેટ પી બાય ધ મેથડ ઓફ મોમેન્ટ્સ. તો આપણે જે છે એ સ્ટાર્ટ કરીએ. સોલ્યુશનમાં પહેલાં તો તમારે એક લાઇન લખવાની છે. હું બોલું છું, લખી નાખો. વી વોન્ટ ટુ estimate only unknown parameter p. Only unknown parameter p. Full stop. Hence we find mu1 dash only. Hence we find
μ1 ડેશ ઓનલી. શું લખ્યું? પહેલું સોલ્યુશનમાં આપણે બે લાઈન લખી છે, વી વોન્ટ ટુ એસ્ટિમેટ ઓનલી અનનોન પેરામીટર પી ફૂલ સ્ટોપ, હેન્સ વી ફાઇન્ડ μ1 ડેશ ઓનલી. આપણી પાસે અત્યારે એક જ અનનોન પેરામીટર પી છે, સો આપણે ખાલી μ1 ડેશ એક જ આપણે અનનોન પેરામીટરને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. મારી સાથે જ જોતું જવાનું છે અને લખતું જવાનું છે. μ1 ડેશ ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેવી રીતે લખાય? μ1 ડેશ એટલે એક્સપેક્ટેશન ઓફ એક્સ કહેવાય. જુઓ, જ્યારે આપણી પાસે આ લખતા નહીં, જ્યારે આપણી પાસે કન્ટિન્યુઅસ કેસ હોય ત્યારે આપણે આવું લખતા ઇન્ટિગ્રેશન એક્સની જે રેન્જ હોય 0 to ઇન્ફાઇનાઇટ, ધારો કે fx dx, રાઈટ. પણ અહીંયા આપણને ખબર છે એક્સની આપણને 3 વેલ્યુ છે, 1 2 3. હિયર અવર એક્સ ઇઝ ડિસ્ક્રીટ. તો ડિસ્ક્રીટ હશે તો ઇન્ટિગ્રેશન શેમાં ફરી જશે? સમેશનમાં. તો આપણે ઇન્ટિગ્રેશનની જગ્યાએ સમેશન લાવવાનું છે. તો શું આવશે? સમેશન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, એક્સની લિમિટ શું છે? 1 થી શરૂ થાય છે, 3 એ પૂરી થાય છે. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 3 એક્સ એફ એક્સ. અહીંયા અનનોન પેરામીટર પી છે, સો ઇટ વિલ બી એફ એક્સ પી, રાઈટ. ચલો નેક્સ્ટ સ્ટેપ જોઈએ. નેક્સ્ટ સ્ટેપમાં તમારે આ લખાઈ જાય, તમારે નેક્સ્ટ સ્ટેપમાં લખવાનું છે. હું જે છે આટલું ઇરેઝ કરીને અહીંયા ડાયરેક્ટ આપણું પીડીએફ લખી દઉં છું, કારણ કે અહીંયા મારી પાસે સ્ક્રીન નાની હોય એટલે થોડું લખવાના ઇસ્યુ થતા હોય, તો હું એવી રીતે રફ કરીને લખતી જઈશ. તમારે આગળ સ્ટેપ લખવાનો, નેક્સ્ટ સ્ટેપ. હા, એફ એક્સ પી એટલે શું થશે? શું છે આપણું? 3cx p રેઝ ટુ x 1 માઇનસ p રેઝ ટુ 3 માઇનસ x અપોન 1 માઇનસ p રેઝ ટુ 3. આ છે આપણું પીડીએફ. હવે જુઓ નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણને અહીંયા ખબર છે કે 1 અપોન 1 માઇનસ પી ક્યુબ જે છે એ કોમન નીકળી શકે છે, કારણ કે એક્સની લિમિટ છે, પીની લિમિટ આપેલી નથી, એટલે કોન્સ્ટન્ટ છે. સમેશન એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. અંદર શું વધે છે? એક્સ 3cx p રેઝ ટુ x 1 માઇનસ p રેઝ ટુ 3 માઇનસ x, રાઈટ. આ અત્યારે આપણી પાસે સ્ટેપ વધેલું છે એ છે. હવે નેક્સ્ટ સ્ટેપ કરું છું. નેક્સ્ટ સ્ટેપમાં આ તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે, 1 અપોન 1 માઇનસ પી ક્યુબ. હિયર સમેશન ઇઝ એઝ ઇટ ઇઝ. સમેશનની લિમિટ હું અહીંયા લખી શકું એમ નથી, તમે લિમિટ લખી દેજો. અહીંયા મારી પાસે જગ્યા નથી એટલે સમેશનની લિમિટ જે છે હું લખતી નથી. એક્સ જે છે એઝ ઇટ ઇઝ છે. અહીંયા શું કરીએ છીએ? 3/x જે છે એ આને જો સીનું જે તમને ખબર હોય તો આવી રીતે લખી શકાય. આ સ્ટેપ સમજાવું છું કેવી રીતે આવ્યો, પહેલાં લખી દો. બાકી બધું એઝ ઇટ ઇઝ રાખ્યું છે. આ જે સી હતું એનું આપણે કેવી રીતે કર્યું એ કહું. જુઓ, આપણી પાસે હતું 3cx. તો આ જે છે કોમ્બિનેશન એનો નિયમ છે. જો હું અહીંયા 3/x બહાર લઉં છું તો અંદર શું થઈ જાય? બંનેમાંથી એક વસ્તુ લેસ થઈ જાય. 2 અહીંયા થઈ જાય x-1, રાઈટ. આવું તમે ભણી ગયા છો. આ એક મેથેમેટિક્સમાં કોમ્બિનેશનનો રૂલ છે. ઓકે, જુઓ, ધારો કે 9c4 હોય તો ત્યારે આપણે કેવું કરતા? 9/4 જે છે એ બહાર લેવું હોય તો આ થઈ જશે 8c3, રાઈટ. તો 3cxની જગ્યાએ આપણે 3/x લખ્યું છે, 2cx-1. ઓકે, આને જવા દઉં છું. આપણી સ્લાઇડ પર પાછા આવી જઈએ. જુઓ, 1 અપોન 1 માઇનસ પી ક્યુબ સમેશન 3 એઝ ઇટ ઇઝ 3 ઇન્ટુ 3/x. જો આ સ્ટેપ છે નવી સ્લાઇડ ઉપર જ લખું છું એટલે તમને સમજવામાં સરળતા રહે. ક્યાં હતા આપણે? પહેલાં તો 1 અપોન 1 માઇનસ પી ક્યુબ કોમન કાઢ્યું હતું, સમેશન લખ્યું હતું.
એક્સ એઝ ઇટ ઇઝ હતો, 3/x ને બહાર લીધું હતું એટલે અંદર થઈ ગયું હતું આપણી પાસે 2cx માઇનસ 1 અને આ હતું આપણી પાસે p રેઝ ટુ x 1 માઇનસ p રેઝ ટુ 3 માઇનસ x. હવે તમે જુઓ અહીંયા x જે છે એ કટ થઈ જાય છે આપણી પાસે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે p જે છે એને કોમન કાઢીએ છીએ એટલે એક p જે છે આ x છે p રેઝ ટુ x એમાંથી એક p ને બહાર લઈ લઈએ છીએ અને 3 પણ કોન્સ્ટન્ટ છે એટલે 3 ને પણ બહાર લઈ લઈએ છીએ એટલે 1 માઇનસ p ક્યુબ એઝ ઇટ ઇઝ સમેશન 3 ને કોમન લીધા છે એટલે આ થઈ જશે 2cx માઇનસ 1 p એક p બહાર વયો ગયો છે એટલે px માઇનસ 1 રાઈટ 1 માઇનસ p જે છે એઝ ઇટ ઇઝ છે 3 માઇનસ x. અને જુઓ તમને ખબર છે અહીંયા આપણી પાસે છે એક્સની લિમિટ છે એટલે p જે છે એ આપણે જે રીતે કોમન કાઢવો એ રીતે નીકળી શકે. બરાબર. આ સ્ટેપ તમને અહીંયા સુધી તમે લખવામાં પહોંચી ગયા હશો અને આટલું સમજાઈ ગયું હશે રાઈટ. હવે અહીંયાથી આખો આપણો સમ જે છે એ અલગ રીતે જાય છે. આટલું થઈ ગયું રાઈટ. હવે નીચે લખવાનું છે તમારે સપોઝ આપણે કહેવાનું છે સપોઝ આપણે ધારીએ છીએ કે x માઇનસ 1 છે એને y ધારીએ છીએ x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ y. તો y ને શું x ને શું લખાય y પ્લસ 1 લખી શકાય x ઇઝ ઇક્વલ્સ ટુ y પ્લસ 1 ઓર 1 પ્લસ y જે લખો એ. હું નેક્સ્ટ સ્લાઇડમાં જાઉં છું. હવે જે ધાર્યું તો એ ફરીથી લખી નાખવું એટલે આપણને જે આગળનું લખવાનું છે એમાં સરળતા રહે રાઈટ. હવે આપણી એક્સની લિમિટ છે શું છે 1 2 3 1 થી 3. હવે આપણે આખું જે છે એને વાયમાં ફેરવી દેવું છે આપણું એટલા માટે જ આપણે ધારતા હોઈએ. આપણને ખબર છે મેથેમેટિક્સમાં જ્યારે પણ આપણે y ઇઝ x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ y લઈએ તો એનો શું આપણે x માઇનસ 1 જેટલી જગ્યાએ છે એની જગ્યાએ આપણે y મૂકવું છે રાઈટ. એટલા માટે આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ. તો એક્સની લિમિટ મારી પાસે છે. હવે હું આખું વાયમાં ફેરવું છું તો મારે વાયની લિમિટ ફાઇન્ડ આઉટ કરવી પડશે. આપણી પાસે એક્સ પહેલાં શરૂ થાય છે 1 થી એટલે પહેલાં એક્સ વાયની લોઅર લિમિટ માટે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 મૂકીએ. એક્સ જ્યારે 1 હશે એક્સને 1 મૂકો ત્યારે વાય શું થશે 0 અને એક્સની જ્યારે હાયર લિમિટ 3 છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3 મૂકશો ત્યારે વાય શું મળશે તમને 2 મળશે. સમજાણું. એટલે આપણી વાયની લિમિટ થઈ જશે 0 ટુ 2. ઓકે. હવે આ તમને સમજાયું હશે. હવે આપણી પાસે જે 1 માઇનસ p જે છે એની ઘાત કેટલી છે 3 માઇનસ એક્સ. તો અમારે 3 માઇનસ એક્સની જગ્યાએ શું મૂકવું વાય કેવી રીતે મૂકવો તો એની માટે હું અહીંયા તમને દેખાડી દઉં કે 3 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3 માઇનસ એક્સની જગ્યાએ શું મૂકી શકાય 1 પ્લસ વાય 3 માઇનસ 1 પ્લસ વાય 3 માઇનસ 1 પ્લસ વાય એટલે શું થાય 3 માઇનસ 1 થઈ જાય 2. તો અહીંયા શું થાય 2 પ્લસ વાય 3 માઇનસ 1 પ્લસ વાય એટલે 2 પ્લસ વાય. તો આપણે 2 પ્લસ વાય મૂકશું કોની જગ્યાએ 3 માઇનસ એક્સની જગ્યાએ. તમારે આ લખવાની જરૂર નથી આટલું લખી દેજો. સપોઝ કરીને જે લખ્યું એમાં અહીંયા સુધી તમારે લખવાનું છે તો એ લખી નાખો. ચલો નેક્સ્ટ હવે જોઈએ. હું તમને આની પહેલાંનો એક સ્ટેપ જે છે તમારું લાસ્ટ સ્ટેપ છે એ હું અહીંયા ઉપર લખી દઉં છું. તમારે લખવાની જરૂર નથી કારણ કે તમારી પાસે લાસ્ટ સ્ટેપ ઓલરેડી ગણેલું હશે જ. રાઈટ. આ સ્ટેપ હતું આપણું. હવે આપણે જોઈએ છીએ આગળ શું કરવાનું છે. આ એઝ ઇટ ઇઝ રહેશે સમેશન એઝ ઇટ ઇઝ રહેશે. હવે એક્સ માઇનસ 1 અહીંયા આપણે જગ્યાએ વાય મૂકીશું અહીંયા વાયની લિમિટ મૂકશું. વાયની લિમિટ થઈ ગઈ છે 0 ટુ 2 બરાબર. એક્સ માઇનસ 1ની જગ્યાએ મૂકવાનું છે વાય તો આ થઈ જશે 2c વાય p રેઝ ટુ એક્સ માઇનસ 1 એટલે વાય 1 માઇનસ p રેઝ ટુ 3 માઇનસ એક્સ એટલે કે 2 માઇનસ વાય રાઈટ.
તો આ સ્ટેપ આખો આપણો કન્વર્ટ થઈ ગયો છે. હવે તમે જુઓ આ જે છે એ તમને કોના જેવું દેખાય છે? 2cy p⁻y 1 - p⁻2 - y, એટલે કે આપણું ncx p⁻x q⁻1 - x qn - x 1 - x નો આવે. તો એ કોનું પીડીએફ છે? બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું પીડીએફ છે. તો આ શું છે? બાયનોમિયલનું પીડીએફ અહીંયા આપણું ફોર્મ થઈ ગયું આખું, રાઈટ. બાયનોમિયલ આર ઇઝ અહીંયા ncx એટલે ઓર તમે ઘણીવાર આર મૂકો છો તો આર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણી પાસે 2 છે અને આ છે પી. બાયનોમિયલ એનપી લાઈક બાયનોમિયલ આરપી, રાઈટ. આખું આ એ કન્વર્ટ થઈ ગયું છે. નેક્સ્ટ સ્ટેપ હવે જે લખવાનું છે હું નેક્સ્ટ સ્લાઇડ પર જ લખું છું. એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? μ1 ઇઝ ઇક્વલ્સ ટુ 3p 1 - 1 - p ક્યુબ સમેશન વાયની રેન્જ આખી ઉપર સમેશન છે. બાયનોમિયલ છે આ આર ઇઝ ઇક્વલ્સ ટુ 2p. આ આખું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે. તો જુઓ નેક્સ્ટ સ્ટેપમાં શું લખશું? 3p 1 - 1 - p ક્યુબ ધીસ વિલ બી 1. કેમ 1 થઈ ગયું? આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એનું આખી રેન્જ ઉપરનું સમેશન 1 થાય, રાઈટ. સેમ કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો પીડીએફનું આખી રેન્જ ઉપર ઇન્ટિગ્રેશન 1 થાય. એવી જ રીતે ડિસ્ક્રીટમાં પીડીએફનું આખી રેન્જ ઉપરનું સમેશન 1 થાય. તો આપણી પાસે શું વધ્યું છે? μ1 ઇઝ ઇક્વલ્સ ટુ આ, એક જ મિનિટ આ ઇરેઝ કરી દો. μ1 મળ્યું આપણને 3p 1 - 1 - p ક્યુબ. ઇટ વિલ બી આર μ1. ઓકે. હવે નેક્સ્ટ જે છે તમારે લખવાનું છે, અહીંયા સુધી લખાઈ ગયું હશે. નેક્સ્ટ સેન્ટેન્સ જે લખવાનું છે હું બોલું છું. લખો given that x1 x2 up to xn is a random sample, x1 x2 up to xn is a random sample from fxp. Hence m1 is equals to તમને ખબર છે m1 શું છે? x1 plus x2 up to plus xn upon n is equals to x bar. એટલે m1 is equals to x bar થાય. હવે નેક્સ્ટ જે છે હું લખું છું અહીંયા બાય મેથડ ઓફ મોમેન્ટ્સ ઉપર લખી નાખવાનું છે. બાય મેથડ ઓફ મોમેન્ટ્સ. હવે μ1 થી આપણે શરૂ કરીએ. μ1 અહીંયા આપણે એસ્ટિમેટ કરીએ છીએ. μ1 નો કેપ કોની સાથે સરખાવશું? m1 ને m1 આપણે શું છે? x બાર. μ1 તમને લોકોને શું મળ્યું છે? 3p cap 1 - 1 - p cap up to 3 is equals to x bar. Okay. So here 3p cap is equals to x bar into 1 - p cap નો ક્યુબ. આવું મળે. જુઓ હવે જે સિમ્પ્લિફિકેશન છે હું નેક્સ્ટ સ્લાઇડ પર જ આપું છું એટલે એક આખામાં સિમ્પ્લિફિકેશન સરસ રીતે સમાઈ જાય. શું લખ્યું આપણે અહીંયા હતા 3p cap is equals to x bar into 1 - p cap raised to 3. હવે જુઓ આ જે છે હું લખું છું જે નેક્સ્ટ સ્લાઇડમાં એ તમારે લખવાનું નથી, ખાલી શું કહેવાય તમારી સરળતા માટે કરું છું. આપણે જે સૂત્ર એક છે યાદ કરવાનું છે. a - b નો ક્યુબ એટલે શું થાય? a ક્યુબ - b ક્યુબ - 3ab અને એની સાથે a - b. આ સૂત્ર આપણે અહીંયા લાગુ કરવાનું છે. ઉપર તમે નોટ તરીકે લખી શકો a - b ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ a ક્યુબ - b ક્યુબ - 3ab કૌંસમાં a - b. હવે હું નીચેનું સૂત્ર જવા દઉં છું. 3p cap as it is છે, x bar as it is 1 - હવે અહીંયા જે છે સૂત્ર હું લગાડી દઉં છું. 1 નો ક્યુબ 1 થાય - p cap નો ક્યુબ એટલે કે p cap નો ક્યુબ -3a એટલે 1 b એટલે p cap અને 1 - p cap. આ થઈ ગયું છે, આપણે સૂત્ર અંદર લગાવી દીધું છે આખું.
નેક્સ્ટ સ્ટેપમાં 3p કેપ એઝ ઇટ ઇઝ છે, એક્સ બાર એઝ ઇટ ઇઝ, માઇનસ જે છે અંદર બધાને લગાડીએ છીએ, 1 - 1 પ્લસ પી કેપનો ક્યુબ પ્લસ 3p કેપ 1 - p કેપ, આ 1 કેન્સલ થઈ જશે. સો 3p કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર, એની સાથે શું અંદર હશે, એક્સ બારની સાથે આપણને મળે છે, એક મિનિટ એક કામ કરીએ, પી કેપ અહીંયા પણ છે, અહીંયા પણ છે, પી કેપને કોમન કાઢી લો એટલે સામે સામું કેન્સલ થઈ જાય. પી કેપને કોમન કાઢ્યો છે, અહીંયા વધશે પી કેપનો સ્ક્વેર પ્લસ 3 1 - પી કેપ, અહીંયા પી કેપ જે છે એ કેન્સલ થઈ જશે. હવે ઉપરનો સ્ટેપ હું પૂછતી જાઉં છું, આ બંને સ્ટેપ જવા દઉં છું. નેક્સ્ટ લખું છું 3 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર, અંદર શું વધ્યું છે, પી સ્ક્વેર, અંદરના ગુણાકાર કરી દઈએ છીએ 3 - પી કેપ, 3 - 3p કેપ. હવે એક્સ બારને આના છેદમાં મોકલી દઉં છું, સો ઇટ વિલ બી પી સ્ક્વેર પ્લસ 3 - 3p કેપ. ઓકે, અહીંયા સુધીના સ્ટેપ તમે પહોંચી ગયા છો. નીચેનું પણ હવે હું રફ કરી દઉં છું. સો હવે નેક્સ્ટ આપણે શું કરીએ છીએ, આપણે ઇક્વલ ટુ 0 વાળું એક જે છે ટર્મ એને એવી રીતે લખવાનું છે, બધા પદને એક બાજુ લઈ લઉં છું, સી પી સ્ક્વેર -3p કેપ અહીંયા રાખું છું પ્લસ 3, આ બાજુ આવે તો થઈ જશે -3/x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે તમે જુઓ, પી કેપનો સ્ક્વેર -3p કેપ, અહીંયાથી હું +3 કોમન કાઢું છું, અરે સોરી કોમન નથી કાઢતા, આને આપણે કાઉન્સ તરીકે લખીએ છીએ, પ્લસ કરીને 3/x બાર, આને આવી રીતે લખીએ છીએ ઇક્વલ ટુ 0. ઓકે, તો ફાઇનલ સ્ટેપ જે છે એ હું તમને અહીંયા સુધી તમારે લખાઈ ગયું હશે, ઇરેઝ બધું કરી નાખું છું. ફાઇનલ સ્ટેપ જે લાસ્ટ છે એ હું લખું છું. ઓકે, એટલે નેક્સ્ટ જે મારે લખવું છે એ નીચે લખી શકાય. શું છે આપણું સ્ટેપ લાસ્ટ આપણે લખ્યું, પી સ્ક્વેર -3p કેપ પ્લસ, આ પ્લસ છે, 3 - 3/x બાર, 3/x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આપણને ખબર છે તમારે લખવાનું છે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય જ્યારે આપણી પાસે એ સમીકરણના બે ઉકેલ હોય, આલ્ફા એન્ડ બીટા. કેવો હોય સમીકરણનો ઉકેલ, -b પ્લસ ઓર માઇનસ √b² -4ac અપોન 2a, જ્યાં તમે b² -4ac જે છે એને ડેલ્ટા કહો છો. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ b² -4ac, આલ્ફા અને બીટા શું મળે, -b પ્લસ ઓર માઇનસ √ડેલ્ટા અપોન 2a. આ બે ઉકેલ છે આપણા સમીકરણના. આપણે તો ઉકેલ જ જોઈએ છે ને, કારણ કે આપણું અનનોન પેરામીટર p છે, આપણે એનો ઉકેલ જોઈએ છે pનો. pના બે ઉકેલ મળશે આપણને, આલ્ફા અને બીટા. આપણે હવે પછી ચેક કરવાનું કે આલ્ફા આપણે રિલેટેડ છે કે બીટા આપણે રિલેટેડ છે, રાઈટ. તો હવે આ રીતે આ તમારે લખાઈ ગયું હશે, આ રીતે આપણે બે ઉકેલ મેળવીશું આલ્ફા અને બીટાવાળા. તો આ જે નીચેનું લખેલું છે એ જવા દઉં છું, તમારે લખવાનું જ છે. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધ્યાના. તો પી કેપ શું મળે આપણને, પી કેપ -b એટલે આપણી પાસે b છે, -b એટલે -3 છે આપણી પાસે, પ્લસ ઓર માઇનસ એઝ ઇટ ઇઝ √b² એટલે -3નો સ્ક્વેર એટલે 3નો સ્ક્વેર તો 9 થાય, -4, a શું છે આપણી પાસે 1, c શું છે, c
સી આખો મોટો છે એટલે આપણે આ જોશે આખું 3 - 3/x². ઓકે, તો નેક્સ્ટ જોઈએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3 પ્લસ ઓર માઇનસ એઝ ઇટ ઇઝ અપોન, અપોન 2a રહી ગયું, 2a એટલે 2 × 1, રાઈટ. આને થોડું નીચે લખવું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ શું વધશે, અંડર રૂટ વધશે 4 તેરી ને 12 એટલે જુઓ પ્લસ ઓર માઇનસ આ 9 એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, માઇનસ 4ને અંદર ગુણાવી દઈએ છીએ, 4 તેરી થઈ જશે 12, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 12/x² અપોન 2a એટલે 2 એઝ ઇટ ઇઝ. ઓકે, હવે 3 આમનામ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 9 - 12 અપોન 12x² એટલે 12x² જે છે 12 અપોન x² એને 12 લઈ લઈએ, 9માંથી 12 જશે એટલે -3 વધશે અપોન 2a એટલે 2 × 1 એઝ ઇટ ઇઝ. એ આપણું થશે સોલ્યુશન. તો સોલ્યુશન જે છે હું ફરીથી નેક્સ્ટ પહેલાંમાં લખું છું. પી કેપ આપણને કેવું મળે જુઓ, 1 મિનિટ પહેલાં આ લખી નાખું, 3 પ્લસ ઓર માઇનસ 12 અપોન x² -3 અપોન 2 જે છે 2ને ઇન્ડિપેન્ડન્ટલી બંને જગ્યા ઉપર આપી દઈએ છીએ, 3/2 એટલે થઈ જશે 1.5 પ્લસ ઓર માઇનસ આને પણ ઇન્ડિવિજ્યુઅલ આપી દઈએ છીએ 12 અપોન x² -3 ડિવાઇડેડ બાય 2. હવે કાંઈ નથી કર્યું, શું કર્યું, 2ને ઇન્ડિપેન્ડન્ટ આપી દીધું, આ આપણી પાસે છે પી કેપ. હવે તમે જુઓ પી કેપના બે સોલ્યુશન, પ્લસવાળું 1.5 પ્લસવાળું છે અને બીજું હશે 1.5 માઇનસવાળું હશે. તો આપણી માટે જે છે એ કયું સોલ્યુશન બેટર હશે, આપણને ખબર છે પીની રેન્જ શું છે 0 to 1, તો આ 1.5થી પ્લસ કંઈક થાય તો એ તો વેલ્યુ 1.5થી ઉપર જતી રહે, તો એ તો આપણી કામની જ નથી ને. તો આપણી પાસે કઈ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે, માઇનસવાળી, કારણ કે 1.5 માઇનસ સમથિંગ ઇટ વિલ બી maybe it will be less than 1, maybe નહીં પણ it will be less than 1. સો આપણું જે સોલ્યુશન જે છે એ હું અહીંયા આટલું ઇરેઝ કરીને ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું માઇનસ, તમારે નીચે લખવાનું છે, રાઈટ. તો આ છે આપણું સોલ્યુશન. પી કેપ આપણને મળ્યું 1.5 માઇનસ √12/x² -3 અપોન 2, રાઈટ. તો આ એક્ઝામ્પલ આપણો જે છે એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ